સૌથી મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં ડભોઈની દેવ અને ઢાઢર નદી તોફાની બની છે। સતત વરસાદને લઈને આ બંને નદીઓમાં પાણીની આવક જોવા મળી રહી છે। દેવ અને ઢાઢર નદી તોફાની બનતા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ડભોઈ વાઘોડિયા માર્ગ પર આ નદીના પાણી ફરી વળ્યા છે અને માર્ગ ઉપર નદી વહેતી હોય એ પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। માર્ગ પર પાણી ફરી વળવાની સાથે જ રસ્તો હાલ તો બંધ થઈ ચૂક્યો છે। આ તરફ કરાલીપુરા નજીક રોડ પર ઢાઢર નદીના પાણી વહ્યા છે અને 5 કિલોમીટરનો માર્ગ પાણીમાં ગરકાવ જોવા મળ્યો। કાંઠા વિસ્તારના લોકોને હાલ તો સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે અને આ સાથે સ્થાનિકો 30 કિલોમીટરનો ચક્રાવો ખાવા મજબૂર બન્યા છે। માર્ગ પર પાણી ફરી વળવાની સાથે કરાલીપુરા નજીક પર હાલ રોડ ઉપર આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। 5 કિલોમીટરનો માર્ગ અત્યારે પાણીમાં ગરકાવ છે। રોજ ડેલી ચાણોદથી વાઘોડિયા અપડાઉન કરું છું। હું નોકરી કરવાવાળો માણસ છું, જેમાં એક રસ્તો હતો જૂનો, જે વસઈથી નાનું નાળું હતું, ત્યાંથી પસાર કરીને અમે ઢોલાર ગામે પહોંચતા હતા, જે અત્યારે નાળું પડી જવા નીચે બેસી જવાથી બીજો ડાયવર્ઝન સરકારે આપેલો છે। જે ડાયવર્ઝન પર હમણાં તમે જોઈ શકો છો, આ પ્રયાગપુરા ગામ છે, જેમાં ઢાઢર નદીના પૂરેપૂરા પાણી ફરી વળ્યા છે। આગળ જવાની બીજો કોઈ રસ્તો હોતો નથી। બીજો એક રસ્તો છે જે વડોદરાથી ફરીને અમારે વાઘોડિયા જવું પડે છે, જેની તંત્ર તકેદારી લે, બીજો કોઈ રસ્તો અને માર્ગ સરળ બનાવે જેવી અમે અપેક્ષા કરીએ છીએ।